મમ્મી બટર નાન બનાવો તો હોવા બેટા નાન પેલા પનીરના શાક સાથે ખાઈએ આપણે બરાબર કેવી રીતે બનાયા હેડ શીખવાડું તને હેરો એનું જો એક વાટકી હે ને એ મેદો ચાળી દીધો અને એક વાટકી ઘઉંનો લોટ એક વાટકી ઘઉંનો લોટ એમ એક વાટકી મેદો એક બે મિક્સ કર્યું એટલે આમ ચાળેલો લોટ હોય પણ તરત ફરી ચાળવો જ પડે બરાબર એટલા માટે બહુ મીઠું સ્વાદ અનુસાર મીઠું પછી ખાડો કરી દેવાનો એટલું બધું આવી જાય મસ્ત બરાબર 2 ચમચી ખોળ 2 ચમચી ખાંડ એક વાટકી દહીં એક વાટકી ગઈ હવે અડધી વાટકી ખાવાના સોડા ખાવાના એટલે સોડા બેકિંગ પાવડર બેકિંગ પાવડર એટલે આ બેકિંગ સોડા લીધા અને આ બેકિંગ પાવડર હા બે અડધી ચમચી અડધી ચમચી બેકિંગ સોડા અને અડધી ચમચી બેકિંગ પાવડર હા. ઓકે અને દૂધ નવાઈ કરી દીધું હો આ બધું મિક્સ કરી દેવાનું હા તેને મિક્સ કરો એટલે લોટ બાંધવા પાણી નહીં લેવાનું એવું ના દૂધથી બાંધવાનું પાણીથી એ બંધાય હા પાણીથી બંધાય એટલે પણ આ તમે માર દૂધથી બધું હો એવું તો એટલે બધાની પેલા અલગ અલગ ચવણ હોય રીત ને, છે એવી રીતે ચવણ ના થાય એમ. બરાબર એકદમ આમ ચૂઈ નહીં થઈ જતા એવી હા રીતે. એવા ના થાય હા, એટલે કીધું દૂધથી બધું બરાબર પણ ગરમ હશે ને નવાઈ જ કરવાનું નવાઈ જ ગરમ નહીં કરીએ. કરવાનું બહુ. દૂધથી જ હા. બોધી દેવાનું હવે. દૂધથી બોધી દેવાનું. મસ્ત રોટલીનો બોધીએ ને ઢીલો ઢીલો એવું. હા બરાબર બોધી દો તા હમ. બોધી દીધો હા જો હવે તેલ એક ડોકલી જેવું તેલ લઈ લેવાનું ખાલી. એક ડોકલી જેવું તેલ હા હા. અને આ ખાલી આમ ભેગું કરી સ્મૂથ હમ અને મહળવાનું નહીં હમ અને મસ્ત એકદમ ફિટિંગમાં હોય ને હા પેક કરવું પડે એકદમ છે જે હવા જાય ના એવી રીતે પેક કરી મૂકી દેવાનું. એટલા માટે મેં ગરમો ખાલી પડેલો ને રોટલીનો ગરમો લઈ લીધો. તો ઘરમાં જ મૂકી દેવાનું એમ હા છે જે હવા એક જાય કલાક જ ના. ચોકીને પડે રાખવાનું. 1 કલાક હા બરાબર કલાક થઈ ગયો કે હા મસ્ત ભૂલી મસ્ત ગયો ને લેવી જો ઝાડા રાખું ને હા જાડા રાખ મસ્ત મોટા જ કર મોટા ખાસો કરતા- બધો ના ભૂલી જાવ મમ્મી ખાસો આખો ઘરમાં ભૂલી ભરાઈ જતો હતો હા આટલો બધો નતો આમ તો મસ્ત મસ્ત ગોળ 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 હા બનાવી અને હવે વણવાનું ગોળ નહીં ગોળ નહીં લંબગોળ બેટા. હા લંબ ગોળ વણવાનું ગોળ બનાવો લંબગોળ બનાવો ચાલે સ્વાદ તો એ જ રહેવાનો હો. સ્વાદ તો એ જ રહેવાનો પણ લંબ ગોળ અને બનાવ્યા આ થોડાક જાડા જોવું ને એ બોર્ડર અહીંયા લોટ હોય ને હા. કોમ મળી એટલે રહી જાય એટલે બરાબર એટલે ઈ મેં લઈ લેવું પડે અને એનું જો આમ પકડીને ખેંચો ને તમે હમ આમ જો તો એ ખેંચો ને હમ એ લોટ પરફેક્ટ બને બરાબર હવે થોડુંક જ આ બાજુ થોડુંક પાણી લગાવી દેવાનું થોડું પાણી હા એટલે ધાણા ચોટી જાય હા. થોડા ધાણા અને પછી થોડા કાળા તલ કાળા તલ તો હોય જ ના હમ એ જ હવે હવે ઊંધું કરી દેવાનું આપણે હાથમાં કરીએ તો એ ચાલે હમ. પણ આવી રીતે કરીએ એટલે આ બાજુ વધારે પાણી લગાવવાનું વધારે પાણી હા લગાવવાનું લાગી ગયું ને બધું બધા પાણી લાગી હવે તવીમાં મૂકવાનો હે હમ. હવે આમ એટલે પાણીનો ભાગ જો વધારે હોય એટલે નીચે નીચે જવા રાખવાનો દેવાનો. એટલે તવીને ચોટેલો રહે હા એવી રીતે હવે બીજો બનાવવાનો બરાબર હવે ફૂલશે થોડો હા. ગેસ ફૂલ કરો આ કરો હવે બીજું કરો જો સાઈડમાંથી તો ફૂલવા હા તે તવી ગરમ હોય ને એટલે ફૂલવા માંડે એટલે આપણને ખબર પડે કે નીચે ચડવા માંડ્યો હોય એમ હા ખાસો ફૂલી ગયો અમે એટલે ગેસ ધીમો રાખવો પડે બેટા બરાબર એ બહુ ફૂલે નહીં ને બહુ હા બહુ ફૂલ રાખો ને તમે હમ. તો નીચે ચડી જાય વચ્ચે કાચો રહી જાય જો ધીમો હોય તો એ બધો ફૂલી જાય ને એટલે. તો ફૂલી ગયો મસ્ત થોડી વાર થવા દો થોડો ફૂલે ને એટલે પછી હા જોઈએ મમ્મી આમ તો ફૂલી જ ગયો બધી બાજુથી હા જો બધું ફૂલ્યો હોય ને હા હવે ગેસ પડતો ફૂલ નહીં કરી દેવાનો અને અને આવી રીતે ત્રોસી શેકી લેવાનું. ત્રોસી રાખીને શેકી દેવાની બરાબર. જો હજી ફૂલા હોય ને ફૂલ હા નાન છે નાન બે બાજુ શાક બટર નાનો બે બાજુ શેકવા પડે ને પેલી બાજુથી ને પેલી બાજુથી પેલી બાજુથી
આ ઓમ એક બાજુ જ શેકાય આમ. હા ભાગે છે લોકો પડે. બસ. ના ફૂલ ગેસ કરવું પડે. તો જ અડે ને તારા બધો અડે ને. શેકી દો એવી રીતે ભય નહીં પડતો હો પણ. ના પડે ને તે પાણી પડે? નીચે પાણી લગાવેલું હોય એટલે ભય ના પડે એવું હોય? તો તાણ એ તો ટ્રીક હતા તો શેકાઈ ગયો. મસ્ત શેકાય બધી બાજુથી શેકવો પડે એટલે બોર્ડરો બધી લઈ લેવી પડે. કાચું ના રહ્યો બટર મસ્ત ના થાય? હા, તે હા બટર બટર લગાવી દે ઉપર ને ઉપર હવે થઈ ના જો થઈ ગયું. મસ્ત હવે થઈ નીચેનો ગયું. જો બતાવું તને. ઉપર થઈ ગયો ને. તરત ઉભઈએ જાય વાવ મસ્ત નીચેનો થઈ મસ્ત થઈ ગયું ગયો ને? મસ્ત ચડી ગયો સરસ. હા. મસ્ત બટર લાગે. લગાવી દે. હવે બટર લગાવી દેવાનું. ગરમ ગરમ હોય ને એટલે બટર ફટ લઈને ઓગળી જાય છે. નીચે લગાવે. ના નીચે ના લગાવે. ઉપર આવી ગયો એટલે નીચે ઉપર આવી આવી જાય જાય એટલે હવે ડીશમાં લઈ બટર લેવાનું. મેલ્ટ થઈ ગયું છે બટર નાન તૈયાર તૈયાર. આવી જાઓ મિત્રો. બટર નાન ખાવા રાધે રાધે